હું જિગીશા મોદી અમદાવાદથી છું અને લગભગ છેલ્લા 6-7 વર્ષથી સૃષ્ટિ સાથે જોડાયેલી છું. સૃષ્ટિમાંથી ફોન આવે એટલે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર હા પાડી દઉં. મને સૃષ્ટિ સાથે કામ કરવું પણ ગમે છે અને એ લોકોને પણ મારું કામ ગમે છે. હવે આજે મેં જે અળસીની ચીકી બનાવી છે એના માટે આપણે સૌથી પહેલા લઈશું 2 ટીસ્પૂન જેટલું ઘી લેવું છે. આપણે ગોળ લીધેલો છે. આ ગોળને ઘી ગરમ થઈ ચૂક્યું છે એટલે આપણે એમાં એડ કરી દઈશું. ગોળને મેં સમારીને લીધો છે એટલે ઓગળવામાં એ સરળતા રહે આપણને. આપણા શરીર માટે જરૂરી એવું ઓમેગા 3 એ યુઝ્યુઅલી જે નોન વેજીટેરિયન્સ હોય એ લોકોને માછલીમાંથી મળી રહેતું હોય છે, પણ આપણા જેવા શાકાહારીઓનું વેજીટેરિયન્સનું શું? તો એના માટે અળસી એ ઉપરાંત જે વેઇટ વોચર્સ હોય એ લોકો માટે પણ ખૂબ ઉપયોગી છે. બબલ્સ બનવા માંડે અને થોડો કલર ચેન્જ થાય એટલે આપણે જે ડ્રાય રોસ્ટ કરેલી અળસી છે એને એડ કરી દઈશું. આજે આપણી ડ્રાય રોસ્ટ કરેલી અળસી છે એને આપણે એડ કરીએ છીએ. આ એડ કરી અને એને મિક્સ કરી દેવાનું છે. રૂટીન ઉપર રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે એને રોલ કરવાની છે. બનાવી લેવાના છે અને પછી જ્યારે ઠંડી પડે ત્યારે આપણે એને ઉખેડીને કટ કરી લેવાની. આ ઠંડી થઈ ગયા પછી આપણે એને કટ કરી લેવાની છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઘણાને એવો પ્રશ્ન થાય છે કે અળસીની ચીકી પણ બને? તો હા, આજે તમે જોઈ છે, બરાબર. હવે આ આઈડિયા મને કેવી રીતે? મારો દીકરો એને અળસી ભાવે નહીં અને અળસી મારે એને ખવડાવી હતી, તો હવે કઈ રીતે એને ખવડાવવું? તો આ રસ્તો મને વધારે સરળ લાગ્યો અને એમાંથી જ આ મારી રેસીપી બની છે. ઓમેગા 3 જે યુઝ્યુઅલી નોન વેજીટેરિયન્સ હોય એ લોકોને માછલીમાંથી મળતું હોય છે, પણ આપણા જેવા વેજીટેરિયન્સ માટે શું? તો અળસી ઇઝ ધ રાઈટ ચોઇસ. એમાંથી 1 ચમચી તમે લો અળસી રોજ તો તમને ઓમેગા 3 દિવસ દરમિયાન જેટલું જરૂરી છે એટલું મળી રહે છે. એ ઉપરાંત આમાં વિટામિન B1, B2, B6 હોય છે, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ આ બધું જ એમાં ખૂબ માત્રામાં હોય છે. એને કારણે આપણે ઇમ્યુન સિસ્ટમ આપણી સ્ટ્રોંગ બને છે.